હેલો સ્ટુડન્ટ્સ, પરવલયના સમીકરણોના જે પ્રશ્નો જોતા હતા એ જ પ્રશ્નોમાં આગળ વધીએ. અહીંયા આપણને કીધું છે પરવલય y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ના શિરોબિંદુના યામ મેળવો. જો આ સમીકરણ જોઈને કંઈ ખ્યાલ આવે છે? આપણે ગઈ વખતે છેલ્લા જે પ્રશ્નો જોયા હતા એ આ જ પ્રકારના હતા, પરંતુ અહીંયા આ સમીકરણ છે એને કેવું કહીશું? દ્વિઘાત. ઓકે, તો દ્વિઘાત સમીકરણ જે છે એ પરવલય છે અને એના શિરોબિંદુના યામ મેળવવા. એટલે આ હકીકતમાં એક સૂત્ર જ છે. આને આપણે છેલ્લે જ્યારે મેળવીએ ત્યારે સૂત્ર સ્વરૂપે યાદ રાખીશું, પણ કઈ રીતે મેળવવું? તો આ કેવું પરવલય થશે? હવે આપણને ખ્યાલ આવે કેવું થાય. તો એ થવું જોઈએ x માઇનસ h ઓલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. અહીંયા હું કેપિટલ એ લઈશ, y માઇનસ કે. આવું પરવલય થવું જોઈએ. અને અહીંયા h કે જે છે એ શું હશે? એના શિરોબિંદુ. ઓકે, ચાલો અહીંયા સાદુરૂપ આપીએ તો પૂર્ણ વર્ગમાં ફેરવીએ. એ માટે અહીંયા હું લખું y ઇઝ ઇક્વલ ટુ a કોમન લઈએ તો શું થશે? એક્સ સ્ક્વેર પ્લસ બી બાય એ ઇન્ટુ એક્સ પ્લસ સી બાય એ. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા એ આ થયું એક્સ સ્ક્વેર પ્લસ આને મધ્યમ પદ સેટ કરું તો 2x ઇન્ટુ બી બાય એ થશે. આવું તો અંતિમ પદ શું થવું જોઈએ? તો અંતિમ પદ થવું જોઈએ બી બાય 2 એ અહીંયા લખવું પડશે તો જ સમીકરણ બેલેન્સ થશે ને. ઓકે, તો અંતિમ પદ થવું જોઈએ પ્લસ બી સ્ક્વેર બાય 4a. તો અહીંયા પ્લસ 4a સ્ક્વેર, અહીંયા પ્લસ સી બાય એ માઇનસ બી સ્ક્વેર બાય 4a સ્ક્વેર. ઓકે, તો અહીંયા એ અને આ જે પદ છે એ શું થશે? તો એ થશે એક્સ પ્લસ બી બાય 2a ઓલ સ્ક્વેર અને પ્લસ એ તો અહીંયા એમનો એમ, અને આ બંનેમાં હું લસા લઉં તો છેદ થશે 4a સ્ક્વેર અને અંશ થશે એ થશે 4ac માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા આ થયું એ એક્સ પ્લસ બી બાય 2a ઓલ સ્ક્વેર અને પ્લસ એક એ તો કેન્સલ, તો અહીંયા શું હું લખીશ? 4ac માઇનસ બી સ્ક્વેર બાય 4a. ચાલો આ જે પદ છે તો અચળ પદ, એને બરાબરની આ બાજુ લઉં તો y માઇનસ અહીંયા શું થશે? બી સ્ક્વેર 4ac માઇનસ બી સ્ક્વેર બાય 4a ઇઝ ઇક્વલ ટુ એ કૌંસમાં એક્સ પ્લસ બી બાય 2a ઓલ સ્ક્વેર. હવે જુઓ, આ 4ac માઇનસ બી સ્ક્વેર દ્વિઘાત સમીકરણના કેસમાં આને આપણે શું કહેતા હતા? તો એ તો હતો ડી બરાબર આપણે શું લખતા હતા? બી સ્ક્વેર માઇનસ 4ac. તો અહીંયા એનું ઉલટું લખું તો એનો અર્થ આને હું શું કહીશ? માઇનસ ડી. તો આ થયું વાય માઇનસ ડી, એટલે અહીંયા પ્લસ ડી બાય 4a ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી બાય 2a સ્ક્વેર. સાદું રૂપ સરખું આપી દઈએ. એ આ બાજુ લઉં તો આ શું થશે? એક્સ પ્લસ બી બાય 2a ઓલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/a વાય પ્લસ ડી બાય 4a. તો આ જે છે આને હું શું કહીશ? એચ, અને આને શું કહીશું? કે. તો એનો અર્થ શું થયો? આ જે પદ છે એ શું થયા? શિરોબિંદુ. તો માટે શિરોબિંદુના યામ. તો શિરોબિંદુના યામ તો એ શું થશે? તો એ થશે માઇનસ બી બાય 2a અને માઇનસ ડી બાય 4a. કેમ કે અહીંયા વચ્ચે પ્લસ છે એટલે માઇનસ તો આવવાનું જ, કેમ કે માઇનસ હશે તો જ એચ કે લખતા ને આપણે. તો આ આપણને શું મળ્યા? શિરોબિંદુના યામ. તો આ યાદ રાખીશું, દ્વિઘાત સમીકરણ પરવલય છે અને એના શિરોબિંદુના યામ એ કંઈક આ રીતના આપણને મળે. આગળના એકાદ દાખલામાં આનો યુઝ કરીશું ક્યાંક. આગળ વધીએ. અહીંયા આપણને કીધું છે પરવલય વાય સ્ક્વેર બરાબર 4x ની અંતર્ગત એક સમબાજુ ત્રિકોણ આવેલો છે કે જેથી તેનું એક શિરોબિંદુ 0, 0 છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. ચાલો, પરવલય તો આપી જ દીધો છે વાય સ્ક્વેર બરાબર 4x. તો આ પરવલય જે છે અને એની અંતર્ગત, એટલે પરવલય ઉપર જ ત્રિકોણના પણ શિરોબિંદુઓ હોય એ રીતે એક સમબાજુ ત્રિકોણ છે. ચાલો આકૃતિ જ દોરી કાઢીએ એટલે બધું સમજાય. સમજો, અક્ષો દોરીએ. તો આ અક્ષો અને પરવલય એક હું લઈ લઉં. તો આ પરવલય. હવે પરવલયનું એક શિરોબિંદુ તો અહીંયા 0, 0. એ ત્રિકોણનું પણ એક શિરોબિંદુ છે. બાકીના બે શિરોબિંદુ એ રીતે છે કે જેથી ત્રિકોણ કેવો બનશે? સમબાજુ. તો સમજો કે આપણે એક સરળતા માટે આકૃતિ દોરીએ.
આપણે અગાઉ ચર્ચા કરી હતી, ત્રિકોણ આ જ પ્રકારનો હોવો જોઈએ, એની એક બાજુ છે પરવલયની અક્ષને કેવી હોવી જોઈએ? લંબ હોવી જોઈએ. ઓકે, આને હું નામ આપી દઉં એ, આને નામ આપી દઉં બી. આ તો 0 0 છે. ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે. આ કોન્સેપ્ટ અગાઉ આપણે ભણી જ ગયા. ક્ષેત્રફળ મેળવવા માટે ત્રિકોણ તો સમબાજુ છે. જો હું બાજુનું માપ મેળવી લઉં તો ક્ષેત્રફળ સરળતાથી મળી જશે. તો બાજુનું માપ કઈ રીતે મેળવીશું? તો એ માટે હું ધારી લઉં, સમજો કે આ બાજુ છે L. તો હવે આ ખૂણો કેટલાનો થશે? તો એ થાય 30નો, કે આ બનશે કાટખૂણો. તો એના યામ શું થશે? તો એના યામ થશે L cos 30 અને L sin 30. તો એ શું થશે? તો ઇક્વલ ટુ અહીંયા હું લખી નાખું √3/2L અને 1/2L. ચાલો, હવે આ જે બિંદુ છે ક્યાં છે? પરવલય પર. તો L મને મળી જાય. તો અહીંયા હું લખું પરવલયનું સમીકરણ તો છે y² = 4x. પણ એ આ બિંદુઓનું તો સમાધાન કરે જ, કેમ કે એના પર છે. તો અહીંયા શું થશે? 1/4L² = 4 × √3/2L. તો અહીંયા હું શું કહીશ? અહીંયા 2, તો અહીંયા 4 × 2 8. તો L = 8√3. તો મને L બાજુની લંબાઈ મળી. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ શું થશે? સમબાજુ ત્રિકોણ છે, એના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? √3/4L², કેમ કે બાજુની લંબાઈનો વર્ગ. તો √3/4 અને L એટલે 64 × 3. તો અહીંયા 4, તો અહીંયા 16. તો આ કેટલા થયા? 16 × 3 48√3 ચોરસ એકમ. તો આ શું મને મળ્યું? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ખૂબ જ સહેલો દાખલો હતો. ચાલો આગળ વધીએ. પરવલય y² = 8x ની ઉગમ બિંદુમાંથી દોરેલ જીવાના મધ્ય બિંદુનું બિંદુગણ મેળવો. જુઓ, આકૃતિ જ દોરીએ સૌથી પહેલાં તો અક્ષો દોરી કાઢીએ. તો અહીંયા આપણી બંને અક્ષો. હવે એક પરવલય અહીંયા છે y² = 8x, એ દોરીએ. ઓકે, આ પરવલય, અહીંયા ઉગમ બિંદુ. હવે ઉગમ બિંદુમાંથી દોરેલ જીવા. તો ઉગમ બિંદુમાંથી હું પરવલય ઉપર કોઈ પણ એવો રેખાખંડ દોરું કે જેના બંને શિરોબિંદુ ક્યાં હોય? પરવલય પર. તો એ થશે જીવા. આ એક જ જીવા થાય એવું નહીં, કોઈ પણ બીજું શિરોબિંદુ પરવલય ઉપરનું કોઈ પણ બિંદુ લઈને જીવા દોરી શકું. તો હવે અહીંયા થશે શું? જીવા હું એક પછી એક સમજો કે દોરું. આ પણ જીવા થશે, અહીંયાથી આ પણ જીવા થશે. બહુ બધી જીવાઓ હું દોરી શકું. તો એ બધાના મધ્ય બિંદુઓ એ તો સતત બદલાતા રહે છે. અને એ સતત બદલાતા રહેતા બિંદુઓ કયા ગાણિતીય સમીકરણનું સમાધાન કરે એ આપણે મેળવવાનું છે. તો ખૂબ સહેલો ટોપિક. આ તો આપણે બિંદુગણ અગાઉ પણ ભણ્યા હતા. સમજો, અહીંયા ઉગમ બિંદુ, સ્ટેપ શું આવે? મારે મધ્ય બિંદુનું બિંદુગણ મેળવવું છે. તો જેનું બિંદુગણ મેળવવાનું એના યામ હું શું ધરીશ? HK. ઓકે, ચાલો, આ તો મધ્ય બિંદુ છે, આને હું A કહી દઉં. તો OA નું મધ્ય બિંદુ P છે, તો એના યામ આવડે તમને? શું થવા જોઈએ? તો એ થાય 2H 2K, કેમ કે તો જ તો આ મધ્ય બિંદુ થશે. અને જો એના યામ 2H 2K થાય તો એ પાછું ક્યાં છે? આપણે તો HK વચ્ચેનો સંબંધ મેળવવો છે. એ માટે શરત યુઝ કરી શકાય. એ ક્યાં છે? પરવલય પર. તો અહીંયા હું લખું પરવલયનું સમીકરણ તો છે y² = 8x, પણ 2H 2K એ પરવલય પર છે. તો પરવલયનું સમાધાન કરે તો અહીંયા શું થશે? 4k² = 8 × 2h. તો અહીંયા શું થશે? 4, તો આ થયા 2. તો k² = 4h થઈ ગયું. HK વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. તો માટે છેલ્લું આપણે લખી નાખીએ માંગેલ બિંદુગણ. તો એ શું થશે? y² = 4x. HK ની જગ્યાએ મૂકા xy. તો આ પણ જુઓ કેવું થશે? પરવલય જ થશે. તો મધ્ય બિંદુઓને બધાને જોડું તો એ એક નવો પરવલય થશે. તો આ રીતે ગણી શકાય. આગળ વધીએ. પરવલય સંહતિ y = a³ x² + a²x/2 - 2a ના શિરોબિંદુના બિંદુગણનું સમીકરણ મેળવો. જ્યાં અહીંયા હું લખી નાખું એક એ કેવો છે? પ્રચલ છે. જ્યાં એ પ્રચલ છે. એટલે હવે થાય શું? અહીંયાથી જેમ જેમ હું એ બદલીશ એમ એમ શું બદલાય છે? તો એમ પરવલય બદલાય છે. અને પરવલય બદલાય તો એના શિરોબિંદુ બદલાય. તો એ જે શિરોબિંદુઓ બદલાય એ કયા ગાણિતીય સમીકરણ પ્રમાણે બદલાય છે એ આપણે મેળવવાનું છે. તો એ માટે સૌથી પહેલું તો કામ શું કરવું પડે? મારે પ્રચલ દૂર કરવો પડે. પરંતુ હવે અહીંયા આપણે આખા સમીકરણનું
શિરોબિંદુ મેળવવું છે તો અગાઉ જે સૂત્ર યુઝ કર્યું હતું હમણાં જ આપણે ગણ્યું એ જ સૂત્ર પ્રમાણે વિચારીએ. સમજો સૌથી પહેલું કામ એ કરીએ, શિરોબિંદુના યામ હું ધારી લઉં એચ કે, કેમ કે એનું જ બિંદુગણ મેળવવાનું છે. ધારો કે શિરોબિંદુના યામ એચ કે છે, પણ શિરોબિંદુના યામ હું બીજી રીતે મેળવી શકો. સમીકરણ મારી પાસે હોય વાય બરાબર a ક્યુબ એક્સ સ્ક્વેર બાય 3 પ્લસ a સ્ક્વેર એક્સ બાય 2 માઇનસ 2a. તો હું શિરોબિંદુના યામ અહીંયા મેળવી શકું. શિરોબિંદુના યામ હમણાં સૂત્ર આપણે દ્વિઘાત સમીકરણનું વિચાર્યું હતું તો એ અહીંયા એપ્લાય કરીએ તો શું થાય, માઇનસ બી બાય 2a અને માઇનસ ડી બાય 4a. અહીંયા હું બધું જ કેપિટલ લેટરમાં એટલે રાખું છું કે સ્મોલ લેટરમાં એ આવી ગયો છે. તો ચાલો એ પ્રમાણે બી શું થશે અહીંયા a સ્ક્વેર બાય 2, તો આને આપણે લખીએ માઇનસ a સ્ક્વેર બાય 2 અને ડિવાઈડ બાય 2 ટાઈમ્સ a ક્યુબ બાય 3 અને માઇનસ ડી એટલે તો હું શું કહીશ પાછું બી સ્ક્વેર માઇનસ 4ac ડિવાઈડ બાય 4a. આને એકવાર એમને જ રાખીએ પછી આની કિંમત મૂકીશું. ચાલો અહીંયા શું થશે, તો આ 3 ઉપર જે છે એ સ્ક્વેર એ ક્યુબ, તો છેદમાં વચ્ચે એક એ. ઓકે, 2 × 2 4, અંશમાં આવશે -3. ઓકે, તે જ રીતે અહીંયા માઇનસ બી સ્ક્વેર એટલે હું શું લખીશ, એ સ્ક્વેર બાય 2 માઇનસ 4 એ ક્યુબ બાય 3 ઇન્ટુ માઇનસ 2a ડિવાઈડ બાય 4 ઇન્ટુ એ ક્યુબ બાય 3. ઓકે, સાદુરૂપ આપીએ તો આ થયું -3/4a. ઓકે, અહીંયા બી સ્ક્વેર છે એટલે અહીંયા આપણે એક થોડી મિસ્ટેક કરી, આનો સ્ક્વેર કરવો પડશે અને એનો સ્ક્વેર કરીએ તો એ થાય એની 4 ઘાત અને અહીંયા પણ એની 4 ઘાત છેદમાં એ ક્યુબ, તો એ ક્યુબ સાથે કેન્સલ કરીએ તો હવે અહીંયા શું વધ્યું, તો એ વધ્યું અહીંયા આગળ માઇનસ તો રાખીએ જ, આ થશે a/4, 2 વર્ગ તો 4 માઇનસ માઇનસ આને કહી દઉં હું પ્લસ, આ કેટલા થશે 4 × 2 8a/3 અને છેદમાં 4/3. ઓકે, આનું સાદુરૂપ આપીએ તો અહીંયા -3/4a અને આ થશે માઇનસ આ 35a/12. આને હું અંશમાં લઈ લઉં ઇન્ટુ 3/4, આવું જ થશે. તો અહીંયા હું લખીશ -3/4a અને આ કેટલા થયા, તો અહીંયા 3, તો આ થયા 4, તો -35a/4 × 4 એટલે 16. પરંતુ આ શિરોબિંદુના યામ મળ્યા, પણ આપણે તો શિરોબિંદુના યામ એ જ કે ધાર્યા છે, કેમ કે પ્રચલ એ બદલાય એમ શિરોબિંદુ બદલાશે. તો અહીંયા સિમ્પલ છે, એચ બરાબર હું શું કહીશ -3/4a અને કે બરાબર શું થશે -35a/16. ચાલો હવે તો એચ કે વચ્ચેનો સંબંધ મેળવવાનો છે, સાથે યાદ શું રાખીશું, એ કેન્સલ કરવાનો છે. એ કઈ રીતે કરીશું, બહુ સિમ્પલ, શું કરીએ બંનેનો ગુણાકાર, તો એચ ઇન્ટુ કે, તો શું થશે, તો આ થયું -3/4a ઇન્ટુ -35a/16. તો એ તો કેન્સલ, 35 × 3 તો એ થશે 105 અને છેદમાં 16 × 4 64. તો મળી ગયું. તો માટે શિરોબિંદુનું બિંદુગણ, તો એ હું શું કહીશ, તો એ થશે xy = 105/64. તો આ મને મળ્યું શિરોબિંદુનું બિંદુગણ. તો આ રીતે પ્રશ્નો ગણી શકાય. આ હકીકતમાં કેવો આકાર થાય છે એ આપણે આગળ ભણીશું. અતિવલયનો આકાર આ થશે, પણ એ આગળ જોઈશું, લંબાતિવલય કહીશું આને. ચાલો આગળ વધીએ. ચલ પરવલય y² = 4ax પર એવા બિંદુનું બિંદુગણ મેળવો કે જેનું નાભીથી અંતર હંમેશા કે હોય, જ્યાં એ પ્રચલ છે. ઓકે, પરવલય તો બદલાતો જ રહે છે, કેમ કે એ બદલાય એમ પરવલય બદલાય, પરંતુ એની જે નાભી છે એનાથી હંમેશા અંતર કેવું હોવું જોઈએ, કે હોવું જોઈએ. એવા બિંદુનું આપણે બિંદુગણ મેળવવું છે. ચાલો આકૃતિ દ્વારા થોડું સમજી લઈએ. અહીંયા યામ પદ્ધતિ દોરીએ સૌથી પહેલાં તો. હવે એક પરવલય અહીંયા દોરીએ. પરવલય હંમેશા આ જ પ્રકારનો હશે, શિરોબિંદુ ઉગમ બિંદુ જે છે, પરંતુ એ બદલાતો રહેતો પરવલય હશે. કેમ કે આપણને શું કીધું છે,
એ પ્રચલ છે. તો આ ઉગમ બિંદુ સમજો પરવલયની નાભી અહીંયા હું લઈ લઉં S(A0). હવે નાભીથી હંમેશા પરવલય બદલાય છે એમ નાભી બદલાય છે, પણ નાભી બદલાય એમ હંમેશા નાભીથી કે અંતરે આવેલું બિંદુ, સમજો કે અહીંયા છે એક બિંદુ, આ અંતર છે કે, તો એ બિંદુનું બિંદુગણ, એટલે આ બિંદુનું મારે બિંદુગણ મેળવવું છે, એને હું પી કહી દઉં. તો પહેલું સ્ટેપ જેનું બિંદુગણ મેળવવાનું એના આમ શું ધરીશું HK, પરંતુ અહીંયા કે આવી ગયો છે એટલે કંઈક અલગ ધારીએ. સમજો PQ ધારી લઈએ, સ્મોલ p સ્મોલ q, છેલ્લે PQ ની જગ્યાએ XY લખી છે. હવે આપણો કોન્સેપ્ટ શું, આપણે P અને Q વચ્ચેનો સંબંધ મેળવવો, સાથે સાથે જે પ્રચલ છે એને દૂર કરવો છે. એ માટે એક શરત તો અહીંયા આપી છે. શું શરત છે કે SP બરાબર K. તો માટે SP એટલે શું થશે, તો એ થશે, આમ તો સ્ક્વેર કરી નાખીએ, SP² બરાબર K². SP² એટલે P - A² પ્લસ Q² બરાબર K². બસ હવે એક દૂર કરવાનો. એ કઈ રીતે દૂર કરીશું, એ માટે કોઈ કોન્સેપ્ટ? હા, શું આ જે પરવલય છે y² બરાબર 4, આને હું સમીકરણ નંબર 1 કહી દઉં. હવે પરવલય છે y² બરાબર 4ax. હવે એની ઉપર જ બિંદુ PQ છે, તો એનું સમાધાન કરશે તો Q² બરાબર 4AP. ચાલો એને કરતા બનાવો, તો a બરાબર શું થયું Q²/4p. મળી ગઈ એની કિંમત. એની કિંમત અહીંયા મૂકીએ તો પરિણામ 1 ફરી પાછું હવે શું લખીશું P - Q²/4p હોલ સ્ક્વેર પ્લસ Q² બરાબર K². ઓકે, આનું સાદુરૂપ આપી શકીએ આપણે, પણ આમ જ રાખીએ. PQ વચ્ચેનો સંબંધ મેળવો એ તો વિકલ્પ જોઈને આપણે સાદુરૂપ આપી શકીએ એ પ્રમાણે. તો હવે છેલ્લું સ્ટેપ PQ ની જગ્યાએ શું મૂકી દઈએ XY. તો માટે આપણે લખીએ માંગેલ બિંદુનું બિંદુગણ. તો માંગેલ બિંદુનું બિંદુગણ એ શું થશે, તો એ થશે x - y²/4x હોલ સ્ક્વેર પ્લસ y² = K². તો આમ આપણને માંગેલ બિંદુનું બિંદુગણ મળ્યું. આગળ વધીએ. વર્તુળ x² + y² બરાબર 5 એ પરવલય y² બરાબર 4x ને બિંદુ P અને Q માં છેદે છે. તો PQ બરાબર શું થાય? ચાલો આ જસ્ટ સમજવા માટે જ આ દાખલો લીધો છે. વર્તુળ અને પરવલય છેદે તો છેદ બિંદુ કઈ રીતે મળે છે, પહેલાં તો P અને Q એટલે છેદ બિંદુ ગોતીએ, પછી તો અંતર સૂત્ર આવડે જ આપણને. તો વર્તુળનું સમીકરણ છે x² + y² બરાબર 5. ચાલો આને પરવલય છેદે તો એ કઈ રીતે નક્કી કરીશું છેદ બિંદુ, તો y² ની કિંમત અહીંથી મૂકી દઈએ, y² બરાબર 4x. તો આ શું થયું x² + 4x બરાબર 5. તો આ થયું x² + 4x - 5 બરાબર 0. ચાલો 5ના ભાગ પાડીને 4, એ તો બહુ સહેલું. તો આ થશે x + 5x - 1 = 0. તો x = -5 અને અહીંયા અથવા આવશે x = 1. હવે અહીંયા કોઈ એવું વિચારે કે એક્સની કિંમત હું આમાં મૂકી દઉં અને વાય મેળવું, તો 4 બિંદુઓ મળે. પણ શું પરવલય અને વર્તુળ છેદે તો 4 બિંદુઓમાં છેદશે? અહીંયા આ જોવું પડશે. સમજો અહીંયા આકૃતિ જ સમજીએ. પરવલય જે છે y² = 4x એ કેવું હશે અને વર્તુળ કેવું હશે. અહીંયા આકૃતિ આમ પદ્ધતિ દોરીએ તો હવે પરવલય એક દોરીએ. આ રીતે પરવલય છે y² બરાબર 4x અને એક વર્તુળ, વર્તુળની ત્રિજ્યા કેટલી થશે, તો એ √5 એટલે 2 પોઈન્ટ સમથિંગ થશે. તો વર્તુળ એક દોરીએ. તો આ કેન્દ્ર ઉગમ બિંદુ હોય તેવું એક વર્તુળ. હવે જુઓ પરવલય અને વર્તુળ છેદે છે, તો એ ક્યાં છેદે છે, તો એક્સની ધન કિંમત હોય ત્યાં જ. તો આ દેખીતું છે x બરાબર -5 આવશે નહીં, x બરાબર 1, આ એક જ કિંમત આવશે. હવે x1 એ પરવલયમાં મૂકીએ તો વાયની 2 કિંમતો મળશે. સમજો કે પરવલય છે y² બરાબર 4x. તો અહીંયા x બરાબર 1 મૂકીશ તો y² બરાબર 4, તો y બરાબર ±2. તો માટે p બરાબર શું થશે, સમજો કે આને હું p કહી દઉં, આને q કહી દઉં. તો p પ્રથમ ચરણમાં છે તો હું લખીશ 2 1 અને q બરાબર શું થવું જોઈએ, સોરી અહીંયા x આમ પહેલાં લખવાનો એટલે 1 2 લખીશું ને, 1 2 1 2 અને આ શું થશે 1 - 2. તો આ મને મળ્યું PQ. હવે
આ એક વાત ખાસ યાદ રાખીશું, -5 લઈને ગણીશું તો એ ખોટું થશે. હવે મારે શું મેળવવાનું છે? PQ બંને વચ્ચેનું અંતર. તો દેખીતું જ છે એ અંતર કેટલું થવું જોઈએ? તો એ થવું જોઈએ 4. તો આ રીતે પરવલય આધારિત પ્રશ્નો પૂછાઈ શકે. આજના લેક્ચરમાં આટલું જ. વધુ ટોપિક પરવલય વિશેની વધુ માહિતી આવતા લેક્ચરમાં મેળવીશું.